જાફરાબાદ તાલુકાના બાલાણીવાવ નજીક લવકુશની જોડી ધોળા દિવસે હાઈવે ક્રોસ કરતી નજરે પડી, વન વિભાગની ગંભીર બેદરકારી સામે પ્રશ્નો। જાફરાબાદ તાલુકાના બાલાણીવાવ નજીક આજે ધોળા દિવસે લવકુશની જોડી પસાર થતી નજરે પડી હતી। આજે વહેલી સવારે અંદાજે સવારે 9 વાગ્યાની આસપાસ લવકુશની આ જોડી નેશનલ હાઈવે ક્રોસ કરતી વખતે વન વિભાગનો કોઈપણ જવાબદાર અધિકારી અથવા સ્ટાફ સ્થળ પર હાજર ન હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે એન વિસ્તારમાં લાઇન અંડરપાસ અને 2 નાળા હોવા છતાં વન્ય પ્રાણીઓ નેશનલ હાઈવે ઉપરથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। જો વન વિભાગનો સ્ટાફ સમયસર હાજર રહે તો વન્ય પ્રાણીઓને અંડરપાસ અથવા નાળાની અંદરથી સુરક્ષિત રીતે પસાર કરાવી શકાય અને અકસ્માતની ભયાનક શક્યતાઓ ટાળી શકાય। વન્ય પ્રાણીઓના અગાઉના અકસ્માતો બાદ પણ વન વિભાગ કોઈ પાઠ શીખતું ન હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। શું વન વિભાગ ફરી એક ચોથા બનાવની રાહ જોઈ રહ્યું છે? એવો સવાલ હવે વનપ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। નાગેશની રાઉન્ડમાં ફોરેસ્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી છે। ઉપરાંત વનતંત્રના અધિકારીઓ દ્વારા ન તો નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ન તો દિવસ દરમિયાન અસરકારક પેટ્રોલિંગ થાય છે। જો હવે ફરી કોઈ દુર્ઘટના સર્જાશે તો વનપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળે તેવી શક્યતા છે। કાગવદરથી ટીંબી સુધીના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે આઉટસોર્સિંગ પદ્ધતિ હેઠળ કર્મચારીઓની ભરતી કરી તૈનાત કરવામાં આવે તો વન્ય પ્રાણીઓના અકસ્માતોને મોટા પ્રમાણમાં અટકાવી શકાય તેમ છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, સ્થળ અમરેલી।